પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય છે અને નફામાં વધારો થયો છે। મારું નામ રમેશભાઈ વસોયા, ગામ જૂની માંડળી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। હું ઘણા વર્ષોથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરું છું। એમાં સરકારશ્રીની સહાય મેં ઘણી લેવડાવી। એમાં સૂર્યશક્તિ કિસાન યોજના એટલે દિવસે લાઇટ હોય અને સરકાર 7 રૂપિયા વીજળી ખરીદી લેતી હોય એટલે અમારે બિલ ભરવા નથી પડતા। બીજા નંબરમાં અમે ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ એટલે દવા, પછી પેસ્ટિસાઇડ જે દવા આવે એ અને યુરિયા, DAP વગેરે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા। માત્ર દેશી ખાતરનો ઉપયોગ કરી અને ગાય આધારિત ખેતી કરતા હોય એટલે ખેતી ખર્ચ બચી જાય છે અને ઉત્પાદન સારું એવું મળે છે। થોડા વર્ષ ઉત્પાદન ઓછું મળતું હોય પણ હવે મારે 70 વીઘા જમીનમાંથી લગભગ 30 થી 35 લાખનું ઉત્પાદન આવતું હોય એમાં મજૂરી ખર્ચ કાઢતા મને દર વર્ષે 15 થી 17 લાખ રૂપિયાનું ચોખ્ખો નફો થતો હોય છે। પણ ખેડૂત ખેતી કરતા હોય એમાં કઈ દવા કઈ છાંટવી એમને માડેધડ ઉપયોગ કરી નાખતા હોય, પોતાને ખબર ન હોય। ખરેખર દવાની જરૂર પડતી નથી। દેશી ખાતર અને ગાય આધારિત ખેતીમાં ઝીરો બજેટથી ખેતી થાય છે। એમાં કુદરતી બધા જ તત્વો હોય છે। લોહ હોય, જસત હોય, તાંબુ હોય, પછી ફોસ્ફરસ, નાઇટ્રોજન, બધી વસ્તુ કુદરતી ખાતરમાં હોય જેથી જરૂર નથી પડતી બીજા ખાતરોની। તો મારા ખેડૂતોને બધાને કહેવાનું એ છે કે જે કૂસો હળગાવી દેતા હોય, દાખલા તરીકે કુવળ હળગાવતા હોય, ચણાનું ભૂસું હળગાવતા હોય, બાજરાની નીણ વેચી નાખતા હોય તો એની કટકી કરી અને એક ખાડ બનાવી અને દેશી ખાતર બનાવી અને જો નાખે તો પણ ખેડૂતોને DAP, યુરિયા ખાતર કે બીજા રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી। એટલે ખેતીમાં ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન વધારે આવે એ અભિગમ અપનાવી અને આધુનિક પદ્ધતિથી ખેતી કરે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ખાંભા, બગસરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। રાજુલાના ખેડૂત 70 વીઘામાંથી 35 લાખથી વધુનું ઉત્પાદન મેળવે છે તો જેની સામે પોતાના મજૂરી ખર્ચ કાઢતા લાખો રૂપિયાની આવકમાં વધારો થાય છે। જો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવામાં આવે, ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો નફાકારક ખેતીમાં ઘટાડો થાય છે, જેથી મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં દવાનો છંટકાવ બિલકુલ થતો નથી।